આપણે બધાએ ધીમું શીખનાર કે સ્લો લર્નર એવો શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. પણ સવાલ એ છે કે શું આ માત્ર એક લેબલ છે કે પછી એની પાછળ કોઈ વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે? ચાલો આજે આ સામાન્ય માન્યતાને જરા ખોલીને જોઈએ અને જાણીએ કે સત્ય શું છે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. શું એવું બની શકે કે જેમને આપણે ધીમા શીખનારા કહીએ છીએ એ વાસ્તવમાં શીખવાની એક અલગ રીત કે ગતિ ધરાવતા હોય? શું આ લેબલ પોતે જ એક મોટી ભૂલ હોઈ શકે છે? આ વિચારના મૂળિયા ખરેખર ઘણા ઊંડા છે. ચાલો એ સમજીએ કે બાળકોની શીખવાની ક્ષમતા પર આવા લેબલ લગાવવાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ હશે. જાણીને નવાઈ લાગશે, પણ એક જમાનો હતો જ્યારે અમુક સિદ્ધાંતોના આધારે એવું માનવામાં આવતું હતું કે કેટલાક લોકોના મગજ શીખવા માટે બનેલા જ નથી. વિચાર તો કરો, આ ખોટી ધારણાઓએ આપણી શિક્ષણ પદ્ધતિ પર કેટલી ઊંડી અને નકારાત્મક અસર કરી છે. અને બસ આ જ ખોટી માન્યતાના કારણે પેઢીઓ સુધી બાળકો પર કાયમી લેબલ ચોંટાડી દેવામાં આવ્યા. આનાથી એમની શીખવાની પ્રક્રિયા અને આત્મવિશ્વાસને જે નુકસાન થયું એની અસર કદાચ આજે પણ જોવા મળે છે. પણ હવે સમય બદલાયો છે. ચાલો આ જૂની ભ્રમણાઓને બાજુ પર મૂકીએ અને જોઈએ કે આધુનિક વિજ્ઞાન આપણા મગજ અને શીખવાની ક્ષમતા વિશે શું કહે છે. અને આ સત્ય ખરેખર ક્રાંતિકારી છે. જૂની ધારણાઓથી સાવ ઉલટું, આજના ન્યુરોસાયન્ટિસ્ટ આપણને કહે છે કે આપણું મગજ કોઈ પથ્થર જેવું સ્થિર નથી, પણ પ્લાસ્ટિક જેવું લવચીક છે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. મતલબ કે મગજ સતત નવા કનેક્શન્સ બનાવી શકે છે અને પોતાની જાતને બદલી શકે છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. એવરી બ્રેન કેન લર્ન ગિવન ધ રાઇટ ટૂલ્સ એન્ડ ટાઈમ. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. એનો સીધો અર્થ એ છે કે શીખવાની ક્ષમતા જન્મથી નક્કી નથી હોતી, પણ તેને યોગ્ય વાતાવરણ અને ટેકાથી વિકસાવી શકાય છે. તો જુઓ, અહીં બે તદ્દન અલગ વાતો છે. એક બાજુ પેલી જૂની માન્યતા છે કે ભાઈ બુદ્ધિ તો જન્મથી જ મળે, એમાં કોઈ ફેરફાર ન થાય. અને બીજી બાજુ આધુનિક વિજ્ઞાન જે કહે છે એ છે કે ના, એવું નથી, મહેનત અને સાચી ટ્રેનિંગથી કોઈની પણ બુદ્ધિ વિકસી શકે છે. અને આ બે વિચારો વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આખી રમત બદલી નાખે છે. આનો મતલબ તો એ થયો કે આપણે બુદ્ધિ શબ્દની વ્યાખ્યાને જ બદલવાની જરૂર છે. શું બુદ્ધિ એટલે ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા? શું એને જ સાચી બુદ્ધિ કહેવાય? ચાલો સૌ સાથે મળીને વિચારીએ કે જો બુદ્ધિનો અર્થ ખાલી યાદાશક્તિ કે માર્ક્સ નથી, તો પછી તે ખરેખર છે શું? એની સાચી વ્યાખ્યા શું હોઈ શકે? જુઓ, બુદ્ધિ એક ઘણી મોટી અને વ્યાપક ક્ષમતા છે. એનો સંબંધ ખાલી માહિતી ભેગી કરવા સાથે નથી, પણ એ માહિતીને સમજવી, એને જીવનમાં લાગુ કરવી, યોગ્ય રીતે વિચારવું અને પોતાની જાતનું વિશ્લેષણ કરવાની શક્તિ, આ બધું જ બુદ્ધિ છે. આને હજી થોડું સરળ રીતે સમજીએ. બુદ્ધિ એટલે સાચી સમજ. એ સમજને વ્યવહારમાં મૂકવાની આવડત, તર્કબદ્ધ રીતે વિચારવાની શક્તિ, સાચા નિર્ણયો લેવાની ક્ષમતા અને પોતાની ભૂલોમાંથી શીખવાની વૃત્તિ. આ બધું ભેગું મળે ને ત્યારે વાસ્તવિક બુદ્ધિ બને છે. અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવે છે. જો બુદ્ધિને વિકસાવી શકાય છે, તો એનો સીધો અર્થ એ થયો કે આપણું મગજ સતત શીખવા અને બદલવા માટે હંમેશા તૈયાર છે. આ વાત ખરેખર રસપ્રદ છે ને? મતલબ કે જન્મજાત પ્રતિભા કરતાં સતત પ્રયત્ન અને સાચી દિશામાં મહેનત વધુ મહત્વ ધરાવે છે. કોઈ પણ વિદ્યાર્થી ધારે તો સખત મહેનતથી એવા વિદ્યાર્થીથી પણ આગળ નીકળી શકે છે જેને આપણે ગોડ ગિફ્ટેડ માનતા હોઈએ છીએ. તો હવે જ્યારે આપણે એ જાણીએ છીએ કે દરેક મગજ શીખી શકે છે, ત્યારે સવાલ એ થાય છે કે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? આ સમજને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવી? આમાં સૌથી મોટી જવાબદારી શિક્ષકો અને માતાપિતાની છે. કારણ કે એ લોકો જ એક એવું વાતાવરણ બનાવી શકે છે જેમાં દરેક બાળકની શીખવાની ક્ષમતાને પ્રોત્સાહન મળે અને તે પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે. તો સવાલ એ છે કે આ કરી કેવી રીતે શકાય? જુઓ, એના માટે 3 મુખ્ય પાયા છે. સૌથી પહેલું, બાળકને શીખવા માટે સાચા સાધનો અને સાચી રીત આપવી પડે. બીજું, એને શીખવા માટે પૂરતો સમય આપો, કોઈ ઉતાવળ નહીં. અને ત્રીજું, જે કદાચ સૌથી અગત્યનું છે, બાળકની ક્ષમતામાં પૂરેપૂરો વિશ્વાસ રાખવો. તો અંતે આ પ્રશ્ન આપણી બધાની સામે છે.
સ્લો લર્નર જેવો કોઈ લેબલ અસ્તિત્વમાં જ નથી. ફક્ત શીખવાની અલગ અલગ ગતિ અને રીતો છે. હવે એ આપણા સૌ પર નિર્ભર કરે છે કે આપણે આ સત્યને સ્વીકારીને દરેક બાળકની અંદર છુપાયેલી અસીમ ક્ષમતાને કેવી રીતે